નમસ્કાર મિત્રો, આજે આપણે આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવેલ કર્ણરોગો પૈકી એક વિશેષ અને રસપ્રદ રોગ કર્ણનાદ વિશે જાણકારી મેળવીશું. આચાર્ય સુશ્રુતે 28 પ્રકારના કર્ણરોગોનું વર્ણન કરેલું છે, જેમાં સૌપ્રથમ કર્ણશૂલ એટલે કે કાનના દુખાવાનું વર્ણન કર્યું છે. તેના પછી કર્ણપ્રણાદનું વર્ણન કરેલું છે, જેને કર્ણનાદ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સરખામણી મોડર્ન મેડિકલ સાયન્સના ટિનિટસ રોગ સાથે થઈ શકે. માધવ નિદાનમાં કર્ણનાદનું વર્ણન કરતા એક શ્લોક આ પ્રમાણે છે: કર્ણ સ્રોત સ્થિતે વાતે શૃણોતિ વિવિધાન સ્વરાન ભેરી મૃદંગ શંખાનામ કર્ણનાદ સ ઉચ્યતે. એટલે કે કાનમાં પ્રકોપિત થયેલો વાયુ સ્થાન સંશ્રય કરે ત્યારે નગારા, મૃદંગ અને શંખનાદ જેવા અવાજો સતત સંભળાયા કરે છે. કર્ણનાદ એક એક્યુટ અવસ્થામાં ગણી શકાય. તેમાં ખૂબ જ ઊંચી તરંગ લંબાઈના અવાજો સતત સંભળાયા કરે છે. કર્ણનાદ જેવો જ એક બીજો રોગ કર્ણશૂળનું વર્ણન પણ જોવા મળે છે, જેમાં વાંસળીના સૂર જેવા મૃદુ અવાજો સતત સંભળાયા કરે છે. કર્ણનાદની ચિકિત્સામાં ભેષજ રત્નાવલીના કર્ણરોગ અધિકારમાં સારીવાદી વટીનો ઉલ્લેખ છે. એટલે કે યોગ્ય સારવાર આયુર્વેદિક ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો કર્ણનાદમાં પણ સારું રિઝલ્ટ મેળવી શકાય છે. થેન્ક યુ.